Namaste, Shivsha. Welcome, students, to the part 3 Financial Management BCom Sem 5. હું પ્રોફેસર અબિન વર્ગીસ તમારી સામે આ વિડીયો રાખું છું જે આપણે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યો હતો એનો ત્રીજો ભાગ છે. સો લેટ અસ સ્ટાર્ટ. હવે જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં આપણે થિયરી ભણ્યા હતા તેની અંદર આપણે શીખ્યા કે વોટ ઇઝ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ, what is the importance of financial management, and what are the different types of decisions being undertaken in financial management. હવે એ ડિસિઝન્સ જે અંડરટેક આપણે કરતા હોય તો આપણે we have discussed about three basic decisions which are undertaken in any firm, that is sourcing, investment અને dividend policy. હવે sourcing, investment અને dividend policy ની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એની સાથે સાથે આપણે ડિસ્કસ કરવાનું છે what is the importance of financial management. So what is the importance of financial management? The importance of financial management is that finance is used for expansion, finance is used for financial planning, it is used for acquisition of funds, for financial decisions, improving profitability, increasing the value of the firm and promoting the savings. આ બધા પોઈન્ટ્સ આપણે પ્રીવિયસ પાર્ટ્સ ની અંદર ડિસ્કસ કરી દીધેલું છે. Now the topic for today's discussion is what is agency theory. Now first we must understand that who is an agent. આપણે ભણ્યા છીએ કે managing the finance is a science as well as an art. એક વિજ્ઞાન પણ કહેવાય કેમ કે અમુક મોડલ્સ અમુક સિદ્ધાંતો પર આધારિત છે અને કળા પણ કહેવાય છે કે કેવી રીતે તમે ફાઇનાન્સને મેનેજ કરો છો. જે રીતે તમે ફાઇનાન્સને મેનેજ કરતા હોય તો એના કારણે કેવી રીતે ફર્મની પ્રોફિટેબિલિટી શું થઈ શકે, ઇન્ક્રીઝ થઈ શકે છે. હવે ફર્મના ફાઇનાન્સીસ મેનેજ બેઝિકલી કોણ કરે છે તો આપણને ખબર પડે કે ફર્મના ફાઇનાન્સીસ બેઝિકલી મેનેજ કરે છે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, ચેરમેન, એ પણ ફર્મનો સીએ, કોઈ પણ વ્યક્તિ જે ફાઇનાન્શિયલ મેટર્સની સાથે રિલેટેડ હોય એ બધા વ્યક્તિઓ આ ફર્મના ફાઇનાન્સીસ મેનેજ કરતા હોય. પણ ફર્મના ફાઇનાન્સીસ મેનેજ કરતી વખતે દરેક વ્યક્તિ એક વસ્તુ માઇન્ડમાં રાખે છે શું કે હી ઇઝ અપોઇન્ટેડ બાય ધ ફર્મ. બરાબર, હી ઇઝ એટ અ ફિક્સ્ડ સેલેરી, એ વ્યક્તિ ફિક્સ્ડ સેલેરીના કન્ટેક્સ્ટમાં છે તો એ વ્યક્તિ પોતાના સેલેરી રિલેટેડ થોટ રાખશે. સો વોટ ઇઝ એન એજન્સી રિલેશનશિપ? તો એજન્સી રિલેશનશિપ સમજવા માટે આપણે બે વ્યક્તિને સમજવાની જરૂર છે કે બે પાર્ટીસને સમજવાની જરૂર છે. ફર્સ્ટ ઓફ ઓલ, who is a principal? Second, who is an agent? So who is a principal? Any firm who tries to utilize the finance of investors is a principal. તો પ્રિન્સિપલ કોણ કહેવાય? પ્રિન્સિપલ એક બોડી કહેવાય છે, પ્રિન્સિપલ એક ઓર્ગેનાઇઝેશન કહેવાય છે. પ્રિન્સિપલનો સામે શું રિલેશનશિપ હોય છે? પ્રિન્સિપલનો સામે રિલેશનશિપ હોય છે એજન્ટ. તો એજન્ટ કોણ કહેવાય છે? So agent is any person who works under the direction of the principal. Now what happens is there is a goal conflict. Now what is a goal conflict? Goal conflict means there is a difference of goal. Whom the goal is different, the agent has a different role in comparison to that of the principal. The goals are different, the motivation for both of them to work is different. પ્રિન્સિપલનું કામ શું છે? તો પ્રિન્સિપલનું કામ છે કે એ ડેફિનેટલી કોઈ પણ એક ફાઇનાન્સ પરચેસ કરશે કે કોઈ પણ એક ફાઇનાન્સ રાખશે, એને યુટિલાઇઝ કરશે, મેક્સિમમ વેલ્યુ ક્રિએટ કરીને પોતાના શેર હોલ્ડરનો વેલ્થ વધારવાની ટ્રાય કરશે. ધેટ ઇઝ ધ વર્ક ઓફ પ્રિન્સિપલ. પણ પ્રિન્સિપલ હકીકતમાં વ્યક્તિઓ જ કહેવાય છે. તો પ્રિન્સિપલ કામ કોની પાસેથી કઢાવે છે? તો બીજા વ્યક્તિઓ પાસે. તો જે વ્યક્તિઓ પાસે કામ કઢાવે છે એ વ્યક્તિઓને આપણે નામ આપીએ છીએ એજન્ટ. The person is what we call as an agent. Now who is an agent? Now agent works on the behalf of principal. What does the agent do? So agent undertakes the responsibility and decides. એ નક્કી કરે છે કોના બિહાફમાં? પ્રિન્સિપલના બિહાફમાં. હવે એજન્ટ દર વખતે શું ધ્યાનમાં રાખશે? એજન્ટ એક જ વસ્તુ ધ્યાનમાં રાખશે કે મારે તો ખાલી મારા પગાર પૂરતું જ કામ કરવાનું છે, મારે શું શેર હોલ્ડરનો વર્થ વધે કે ન વધે. So an agency relationship can be understood. તમે જોઈ શકો છો. An agency relationship can be arises whenever one or more individuals, એક અથવા એકથી વધુ ઇન્ડિવિડ્યુઅલ્સ, જેને આપણે શું નામ આપીએ છીએ? પ્રિન્સિપલ્સ નામ આપીએ છીએ. તો who is a principal? Any stockholder or any shareholder is a principal. કોઈ પણ સ્ટોક હોલ્ડર કે કોઈ પણ શેર હોલ્ડર એક પ્રિન્સિપલ કહેવાય છે. જ્યારે પણ એ શું કરે, જ્યારે એક અથવા એકથી વધુ વ્યક્તિઓને એ હાયર કરી દે જેને એજન્ટ કહેવાય. તો who is an agent? In this case manager is an agent, board of directors is an agent. Now any stockholder or shareholder would be wanting some return, a return જ પ્રાપ્ત કરશે. Any manager would be wanting some what? Salary or highest salary. If a manager works more, he would be getting only increment of his salary. But એને decide તો કામ તો એને જ કરવાનું છે because he is working at the capital of the investor or he is working at the capital of the stockholder.
ટુ પરફોર્મ સમ સર્વિસીસ, અમુક અમુક સર્વિસીસ પરફોર્મ કરવા માટે. અને એ સર્વિસ શું પરફોર્મ કરે છે? ડિસિઝન મેકિંગ સર્વિસ પરફોર્મ કરે છે, ડેલિગેટિંગ ડિસિઝન મેકિંગ પરફોર્મ કરે છે, ફ્યુચર પ્લાનિંગ નક્કી કરે છે. ઓલ ધીસ ફંક્શન્સ આર બીંગ પરફોર્મ બાય અ સિંગ્યુલર એજન્ટ. Now, as I discussed, that this entire agency theory is about goal conflict. Goal conflict એટલે શું? There is a difference of opinion or difference of motivation for both principal as well as agent. So, due to this difference of opinions between principal as well as agents, there is some conflict. એ conflict ને solve કરવા માટે agency આવે છે. Now, what is the role of this agent? The role of this agent is principal has delegated some decision making authority. પ્રિન્સિપલ શું કર્યું છે? અમુક ડિસિઝન મેકિંગ ઓથોરિટી ડેલિગેટ કરી છે. કોને ડેલિગેટ કરી છે? તો ખાસ કરીને આપણે કહી શકાય કે આ એજન્ટને ડેલિગેટ કરી છે. હવે એ એજન્ટ શું કરે છે? તો એજન્ટ દર વખતે પોતાની ઈચ્છા શું ઓછું કામ કરે, લિમિટેડ કામ કરે, જેના કારણે એની રિસ્પોન્સિબિલિટી વધે નહીં. જો રિસ્પોન્સિબિલિટી વધશે તો એને એટલો પગાર ઇન્ક્રીમેન્ટ નહીં આવે. Now, the next topic that is that agency theory raises a fundamental problem. Now, what is the problem that it raises? That it raises a basic problem in organization. Now, what is the organization's basic problem? It is that organization is consisting of who? So people who work for salary, wages, for their own self-development, and અમુક લોકો ખાસ કરીને for development of organization. હવે એ ખાસ કરીને શું ઇન્ડિકેટ કરે છે? It indicates the self-interested behavior. Now, what is a self-interested behavior? The self-interested behavior is that any agent would be trying to develop. Any agent would be trying to develop his or her own benefit. What is the benefit? Least work, maximum profitability. A corporation's managers, now what is the role? A corporation's manager may have personal goals. Any પાસે personal goals હોઈ શકે છે that compete with owner's goal of maximization of shareholders wealth. Definitely કોઈ પણ એક મેનેજરના પોતાના personal goal તો હોય જ છે. તો એ વ્યક્તિ શું કરે? એ પોતાના જ goal ડાયરેક્ટ કરવાની ટ્રાય કરે છે, કે પોતાના જ goal વિચારવાની ટ્રાય કરે છે. એ શું નથી ટ્રાય કરતા? કે શેરહોલ્ડરનો વેલ્થ કેમ મેક્સિમાઇઝ કરવું છે? They are just the owners of it. Since the shareholder authorize, that is the basic rule of giving rights over equity capital. What do those shareholders authorize? Shareholders say that જો ભાઈ અમને કઈ બિઝનેસમાં ખબર પડતી નથી. So what we want is we want agents to work on behalf of us, and we authorize, we give permission. Permission to whom? So permission to administer the firm's assets. કોઈ પણ ફર્મની assets ને વહીવટ કરવા માટે. હવે આ એક શું arise કરે છે? It arises a potential conflict. What is the potential conflict? The potential conflict or difference of interest between two groups. આ બંને ગ્રુપ વચ્ચેનો ડિફરન્સ આવે છે. શાનો ડિફરન્સ આવે છે? વર્કિંગનો ડિફરન્સ. શેર હોલ્ડર શું ઈચ્છે છે? કેપિટલનો મેક્સિમમ વર્થ મળવો જોઈએ. એક એજન્ટ શું ઈચ્છે છે? પોતાના વર્કિંગ અવર્સનો મેક્સિમમ વર્થ હોય. એટલે આપણે જોઈ શકીએ કે આ બંને વ્યક્તિઓ પોતાના સેલ્ફ ઇન્ટરેસ્ટેડ બિહેવિયરમાં અરાઇઝ કરે છે. So how can this conflict be solved? Because આ પ્રકારની conflict આવે છે તો બંને પાર્ટીઝને ડિસએડવાન્ટેજીસ છે. So to solve this kind of conflicts, agency theory suggests that in imperfect labor and capital market. Now, what is an imperfect labor and capital market? There is no proper demand and supply of labor in any market and capital market. Where managers will seek to maximize their own utility. પોતાની જ ઉપયોગિતા વધારવાની ટ્રાય કરે છે at the expense of corporate shareholders. Corporate shareholders જે રોકાણ કરતા હોય એ રિટર્ન્સ ની બદલે મેક્સિમમ પોતાના ગેઇન્સ વધારવાની ટ્રાય કરશે. કોણ કરશે? તો મેનેજર પોતે કરશે. Now, agents have the ability to operate in their own self-interest. પોતાનો self-interest ઓપરેટ કરવાની ટ્રાય કરે. ધેન ઇન ધ બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ ફર્મ. પોતાના બેસ્ટ ઇન્ટરેસ્ટ ઓફ ધ ફર્મ કરતા તે પોતાનો તે goal કે પોતાની તે ઈચ્છા મેક્સિમાઇઝ કરવાની ટ્રાય કરે છે. ફોર એક્ઝામ્પલ, મેનેજર્સ નો બેટર ધેન શેરહોલ્ડર્સ whether they are capable of meeting shareholders objective. That is the naked truth that would be available. કોને ખબર છે કોણ વધારે કામ કરી શકે, કોને વધારે પ્રોફિટેબિલિટી અરાઇઝ કરી શકે? It is not the shareholder, it is the manager. મેનેજરને ખબર પડે કે ગ્રાઉન્ડ રિયાલિટી શું છે, what is the demand, what is the supply, where can raw materials be acquired, how the process of raw materials can be done, what type of innovative strategies can be progressed so that maximum worth can be obtained, and to meet the uncertainty that is future demands and future supplies. Now, which are the various methods? There are some techniques, right? આપણે સમજી ગયા કે organizational goal conflict કેવી રીતે બે પાર્ટીઝ વચ્ચે અરાઇઝ કરે છે. Now, what are the different methods for dealing with shareholder manager conflicts? કયા મેથડ્સ થી તમે shareholder manager conflicts ને solve કરી શકો? The optimal solution lies between the extreme. Now, what is the extreme? Where the executive compensation. Now, what is executive compensation? Executive compensation means manager's compensation. મેનેજરની salary. હવે મેનેજરની સેલરી તમે શેની સાથે લિંક કરો છો? તો મેનેજરની સેલરી એના પરફોર્મન્સની સાથે લિંક કરો. પરફોર્મન્સનો મતલબ શું? He can be asked that if we get a profit of at least 10% of our capital, your salary would be increased by 10%. Very nice.
because he the person would be thinking કે જો હું વધારે સારું કામ કરીશ તો મને વધારે સેલરી મળશે અને વધારે સેલરી મળશે તો ડેફિનેટલી મારા પરફોર્મન્સના ગેઇન્સને ધ્યાનમાં રાખીને ફ્યુચરમાં પણ મને બેટર રિટર્ન્સ મળશે. શેર હોલ્ડર શું વિચારશે? અમારે તો ખાલી પ્રોફિટનો ખાલી અમુક જ ભાગ ખાલી સેલરીનો આપવાનો છે, પ્રોફિટનો મેજોરિટી પોર્શન તો અમારી પાસે જ આવશે. So in this condition, both the parties, that is an agent as well as a shareholder, both have a win-win situation. But some monitoring also is also undertaken. અમુક monitoring પણ આપણે ધ્યાનમાં રાખવું પડે. In addition to monitoring the following mechanism, અમુક mechanisms બદલે the managers to act in shareholders' interest. There is some method for managers to act also. First, there should be performance-based incentive. That is, there should be a fixed salary, and the performance that is how the shareholder or how the manager is working, his working style, his ability to inculcate efficiency in any firm creates performance. Second, direct intervention by the shareholder. Now, what is the direct intervention? Direct intervention means directly the shareholders would be coming and having a meeting with the agent in question, and the person would be confronting them to ask for any solution to the existing problem. કોઈ પણ હાલના પ્રોબ્લેમનું સોલ્યુશન તાત્કાલિક માંગી શકે. તમે કેમ આટલું કામ નથી કરતા? કેમ અમારા પ્રોફિટ્સ અને રિટર્ન્સ એટલા ડાઉન જાય છે? કેમ આવી રીતે થાય છે? આ બધી વસ્તુ ડાયરેક્ટ ઇન્ટરવેન્શન કરવાના કારણે મેનેજર્સને બીક રહે that he would be under constant surveillance. સતત એને બીક રહે છે કે એ શું કરશે? જો શેરહોલ્ડર્સ એને આ બધા પ્રશ્નો પૂછશે તો એનો જવાબ શું હશે? The third aspect that we can decide is the threat of firing. Now, what is the threat of firing? The threat of firing can be understood as કે જો તમે કામ નહીં કરો, જો અમને એક વર્ષની અંદર પ્રોફિટ્સ નહીં મળે, you would be fired. So, firing also is an effective way that if I don't work, I will be fired. Fourth, the threat of takeover. Now, what is a takeover? Takeover means taking control over the upper management. Now, what are the limitations of it? તમને લાગતું છે કે ટેક ઓવર હાલો તમે નવા બોસ આવી જશે. તો નવા બોસનો વાંધો શું છે? નવા બોસને એમ્પ્લોયીની જરૂર પડે પણ ખરી, નો પણ પડે. જો નો પડતી હોય તો શું કરવું? If the person is not required to perform, what is the option that the second person has? The fourth option would be the threat of takeover. Now, what is the takeover? તો મેં તમને જેમ કીધું, controlling the upper echelons of management. Where upper echelons, that is upper strata of management, would be controlled, their working style, their familiarity with the employees ની સાથે જે એમની familiarity કહેવાય છે, આ બધી વસ્તુ શું થઈ જશે? બદલાઈ જશે. જેના કારણે શું? જેના કારણે મેનેજરને કામ કરતા નો પણ ફાવે. જેમ કે આપણે એક વાસ્તવિક ટ્રુથ, we must understand there is a universal truth in any statement, that is one thing that we completely dislike, that is a complete transformation in working style. આપણને કોઈને ટ્રાન્સફોર્મેશન ગમે નહીં. સેમ મેનેજર also does not like transformation, so he wishes to continue under the existing management, and hence for the fear of threat of takeover, the person works well. Most publicly traded firms. Now, what is a publicly traded firms? તો આપણને ખબર છે મેજોરિટી પબ્લિક લિમિટેડ કંપની શું કરે છે? એમ્પ્લોય પરફોર્મન્સ શેર્સ. Now, what are performance shares? Performance shares નો મતલબ થાય જો મેનેજર સારું કામ કરે તો મેનેજરના પરફોર્મન્સની સાથે શું લિંક થાય છે? ઇન્સેન્ટિવ લિંક થાય છે. Greater performance results in greater incentive, which are shares of stock given to executive on the basis of performance as defined by financial measures such as EPS. Earning per share કહેવાય, return on assets કહેવાય, return on equity કહેવાય, and stock price changes. Stock price ના changes થતા રહે છે. If corporate performance is above the performance target, જો corporate performance target કરતા greater હોય છે, તો firm manager on more shares. હવે આ strategy નો એક ફાયદો છે. This directly is what we call as a strategy which was applied in 1980s or 70s in American firms, which is also called as ESOPs. Now, what is an ESOP? An ESOP is what we call as an employee stock options. Employees made the stock owner or shareholder. ફાયદો શું આ strategy નો? The basic benefit of this strategy is that the shareholder or the stockholder is himself the manager. હવે મેનેજર મતલબ એ પોતે જો સારું કામ કરે તો એને ખબર છે સેલરી તો મળશે જ તે, એની સાથે સાથે જે શેર્સમાં જે ડિવિડન્ડ છે એ પણ સારું મળશે. So by making manager and the shareholder as the one person, we can directly remove this conflict, but there should be some loyalty to it. First, they offer executive incentives to take actions. Now, what kind of actions the person would be taking? Actions such as directed, which increases the profitability. જે shareholder નો wealth increase કરે છે. Shareholder નો wealth કેવી રીતે increase થઈ શકે છે? By working more, by devising new plans, by working longer hours, by devising innovative and excellent ideas. Second, these plans help attract. આ બધા plans શું કરે છે? આ બધા plans attract કરે છે. કોને attract કરે છે? એવા મેનેજર્સ જેમને કંપનીને બિલ્ટઅપ કર્યા હોય, એવા મેનેજર્સ જે કંપનીનો વર્ક સાચવી શકે છે, એવા મેનેજર્સ જે કંપનીને એક ફ્યુચર ડાયરેક્શનમાં લઈ જઈ શકે છે. અને શેમાં હેલ્પ કરે છે? જે એક મેનેજરમાં વિશ્વાસ જગાડે છે કે ભાઈ તમે અમારા કંપનીના એક ઇન્ટિગ્રલ પાર્ટ છો, એટલા માટે તમે કંપનીના શેર હોલ્ડર છો.
Normally અમે capital કોઈને offer કરતા નથી, but you are being offered capital, so being an integral part you would be getting benefit of dividend also. Second, these plans help companies attract કરે છે and retain managers who have the confidence for their better financial future on their own abilities, which should lead to a better performance. જે better performance માં relate કરે છે. Now, apart from agency theory, there is one more important technique that we want to discuss, that is what is a financial system. Now, financial system is basically a system in which there are two parties. First, there is an investor. Second, there is a saver. What does the investor want? He wants maximum return. કોઈ પણ રોકાણકર્તા વ્યક્તિને શું જોઈએ છે? વધુ વળતર જોઈએ છે. શાનું વળતર જોઈએ છે? પોતાના મૂડીનું વળતર જોઈએ છે. જેમ કે હું બેંકના ખાતામાં પૈસા રોકું. For example, if I invest 1 lakh rupees. Now, what do I want? I want 8% return on my 1 lakh rupees. So 8% is the return that I wish. 8% is the return that I wish for my own personal gain. Now, whenever I want that fixed gain, I have different investment opportunities. અલગ-અલગ investment opportunities પણ મારી પાસે available છે. તો saver શું કરે છે? બસ saver એ વ્યક્તિ છે જે રોકાણ કરે છે. અને સાથે-સાથે there is a utilizer of fund. જે વ્યક્તિને પૈસાની જરૂર છે. So what is financial system? As I indicated, there are two parties. બે fixed વ્યક્તિઓ છે. કયા બે વ્યક્તિઓ કહેવાય? એક જેની પાસે મૂડી વધારે પડતી છે. સેકન્ડ, જે વ્યક્તિ પાસે મૂડી ઓછી છે. તો ફાઇનાન્શિયલ સિસ્ટમ શું કહેવાય? ફાઇનાન્શિયલ સિસ્ટમ એક લિંક કહેવાય, સાંકળ કહેવાય. શું કરે છે? એક જગ્યા જ્યાં પૈસા વધુ છે થી લઈને બીજી જગ્યા જ્યાં પૈસા ઓછા છે ત્યાં સુધી પૈસા ટ્રાન્સફર કરવાનું કામ કોણ કરે? ફાઇનાન્શિયલ સિસ્ટમ કરે. So what is financial system? It is just a channel through which effective transfer can be done of the required capital. A financial system is what we call as the skeletal. એક પ્રકારનું હાડપિંજર કહેવાય છે આખે આખા ભારતીય તંત્ર. Our entire Indian economic system is based upon the skeletal system of financial system. A system that aims at establishing and providing a regular, smooth and efficient, એક વ્યવસ્થિત, સક્ષમ અને cost effective linkage. તો કોની વચ્ચે cost effective linkage જોઈએ છે? Cost effective linkage between depositors and investors is known as financial system. The function of financial system, કામ શું છે financial system નું? The function of financial system is to channelize. Now, what is the meaning of channelize? Channelize નો મતલબ થાય પ્રવાહ કરવો, ફિક્સ કરવો. The funds from surplus units, એવી જગ્યાએ જ્યાં ફંડ્સ વધારે પડતી છે થી લઈને એવી જગ્યાએ જ્યાં ફંડ્સ ઓછા છે. એક ઇફેક્ટિવ ફાઇનાન્શિયલ સિસ્ટમ શું કરે? એક ઇફેક્ટિવ ફાઇનાન્શિયલ સિસ્ટમ નોટ ઓનલી એન્કરેजेस સેવિંગ્સ, ખાલી સેવિંગ્સ એન્કરેજ નથી કરતા, પણ શું કરે? ઇન્વેસ્ટમેન્ટ પણ અલગ-અલગ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ પણ તમને આપે છે. જેમ કે શેરમાં રોકો, ડિબેન્ચરમાં રોકો, બેંક ડિપોઝિટ્સમાં રોકો, ગોલ્ડ બોન્ડ તમે પરચેસ કરો. ઇટ ઓલ્સો એફિશિયન્ટલી શું કરે છે? સક્ષમ રૂપે અલગ-અલગ સ્ત્રોતોને શું કરે? એલોકેટ કરે છે, અલગ-અલગ ઇન્વેસ્ટમેન્ટ એવેન્યુઝ આઈડેન્ટિફાઈ કરે અને એના કારણે thus accelerates the rate of economic development. તો આપણે કહી શકાય that financial system શું કહેવાય? ફાઇનાન્શિયલ સિસ્ટમ મતલબ કહેવાય છે એ પ્રકારની સિસ્ટમ જે ફાઇનાન્સને રેગ્યુલેટ કરે, ડાયરેક્ટ કરે અને ઈ સર્ક્યુલેશનના કારણે ઓવરઓલ સિસ્ટમ શું થાય છે? ડેવલપ થાય છે. So I hope these many points would be sufficient for this particular session. I hope you might have enjoyed. We continue for the next part forward. Thank you very much. Have a nice day.